હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? મજામાં જ રહેવાનું. અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં વહેલા ઊભા થઈ ગયા છીએ. જો સૂર્ય ભગવાન નથી ઉગ્યા હતા, ઊભા થઈ ગયા. જો આ દરિયાનો નજારો. તો આપણે કંઈક અનોખું કરવાનું છે આજ. અનોખું એટલે કે જેમાં આપણે તરણી મૂકીને કહેલા પકડતા ને એ આખું ખાલી કરી નાખવાનું છે. ઉલસી નાખવાનું છે એટલે કે એમાં કહેલે બહેલે બધું પકડી લે ને માहिले બહેલે બધું. તો તારમાં આવી વહેલા હે એટલે દરિયો ખાલી થઈ ગયો ને કંઈ તો જઈ વહેલા હે ને જો હાલી આવે છે એ ત્યાં મારે વાર જાગી જઈ કા જાગી જાય ને હે હા આજમાં વહેલા જગેડી કેમ કે હાલમાં કીધું જઈએ પેલો પણ ખાડે બોલસ થાય એમ. હાલો તો વિડીયોમાં ઠેઠ લગન બિના તો તમને જોવાની મજા આવશે. વળડો ખાડો હે જો વળડો આખો ખાલી કરવાનો છે. વાલ ખોલ નાખો આપણે તો પેલા હતારમાં ગુરજીભાઈ આવેલા છે અમારે તો ગુરજીભાઈને નાખ્યા હતારમાં આમાં ટાટા પાણીમાં કાંઈ તને હજી ઊંઘ આવે કે અને હજી ઊંઘ આવે છે અને એ હવે ઉગી જજો કેમ. બાકી અમારે શામજીભાઈના બેઠા છે. હાલો વિડીયોમાં બિના તો હવે આપણે 2 કલાક પછી આવવાનું છે અહીંયા. 2 કલાકમાં તો ખાલી બોલો 2 કલાકમાં ખાલી કીધા ને આજ તમને જોવાની મજા આવી છે કે કેટલા ખર્ચો કેટલામાં આવી ગયો. હા તો આજ કેટલું આવશે એમ આજ કેટલું આવશે એ વિચાર કરો તમે. વિડીયોમાં બિના વખતે એટલે તમને જોવાની મજા આવશે. ભાઈ આપણે જલા હતા ઘરે નાસ્તો કરવાનો, નાસ્તો કરીને ભાગ્યા. હવે જાય એવો દરિયો એટલો કંઈક ખાલી થઈ ગયો છે જો. હાલો વિડીયોમાં ઠેર લાગે બિના રહેતા ના જઈને તમને બતાવું કેટલો ખાલી ગયો એમ ખાડો અને કેટલી સ્પીડમાં પાણી જાય ને કેમ પાણી જાય હું તમને બતાવું. આપણે આખો વિડીયો બિના રહેતો જો કંઈ કેટલી સ્પીડમાં કંઈક પાણી આવે છે. જો અહીંયા આ વાલ ખોલેલો છે એક આ અહીંયા જાય પાણી ને એક બીજું ભૂંગળું અહીંયા છે. 2 વાલ ખાલાલા હે બોલો. બહાટી ખાલી થાય છે, ઘણું ખરું ખાલી થઈ ગયું છે. અહીંયા તો જો કેટલું પાણી આવે તો કેટલું પાણી આવે. અહીંયા અમારા કોડીજીભાઈ આવેલા છે એ અહીં બેઠા છે. એ ત્યાં ખાડા ઉલશે બેઠા બેઠા રાય. ડોલે ડોલે ખાડા ઉલશે કંઈક નીકળે થઈ ગઈ. હવે તો વિડીયોમાં બના રહેજો. હા હાસું તો આમ જ પકડવાનું છે આપણે. ઘણું ખાલી થઈ ગયું, ઘણું ખાલી નથી ગયું. જો કેટલું ખાલી થઈ ગયું, ઘણું થઈ ગયું ખાલી. હાલો તો વિડીયોમાં બના રહેજો. ફાઇનલી આપણે તો ઘૂમરી પડવા મળી એટલે કુરજીભાઈ તગારું લઈને કે હવે ઢાક દઈ. અગર હવા લીધા ને તો પાવી કે પાણી મૂકી દે તો ઘૂમરી પડવા મળી. હવે તગારું ઢાક દઈ. જો પાણી જાય તો હે ને પાવ તો સેને ફેમિલી આપણે પાછા આવી જાય છે દરિયામાં. તો અતલગન તમે સૌજીભાઈ લોકો તરતા આવે છે ને હું ઉતારી કેમ કે હવે સૌજીભાઈ છે ને તો અહીંયા શું કે કામ કરે ફેમિલી ને તગારા રે વાલ સુંદર જો નહીં ને એમ જો એમાં કુરજીભાઈ તો ફેમિલી અહીંયા બેઠા છે. તમારા રાતમાં નું આવે આવા અડધો દરિયો પાણી હે કુરજીભાઈ ફેમિલી બોલ પર ને ફેમિલી બહુ એટલે મહિલા ફળકે છે એ બધા પકડ લેવાનું છે કાકુરજીભાઈ. હા એવું છે તો સૌજીભાઈ છે ને જો ના વાલ સંદાજી ને જોવે તાબુ તમારા ભાભી ઉભા કા ભાભી. હા એને હે ને કૈસલા બહુ ભાવે ને માહલ્યો કૈસલા ને બહુ ભાવે એ માટે ને આવે તોરબા હુસેન ફેમિલી અમારા શામજીભાઈ છે. આ બધું દો ફેમિલી અમારા શીતલબેન આમ દો મારો ફોન લઈને કેમ પણ એ શું કહેવાય વિડીયો ઉતરતા ના તમારા શામજીભાઈ સૌજીભાઈ છે ને વાસંદા જેમ ગવે છે. તો ચાલો બધા બ્લોગમાં બના રહેજો. વિડીયોમાં પહેલાં આવ્યા હોય તો એક લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. તો ચાલો પછી અપડેટ આપી.
તો ગાઈસ આમ જો ભાઈ અમારે હે ને ભાઈ ડાકણી દિલવા ઉરેસવાનું છે. અમાર સૌથી ભાઈ તો ઓલા પણ બોલ કરે અહીંયા ભાઈ બોલ કરે છે તો ભાઈ બિનારો હાલો. તો સર ફેમિલી લાઈટ તો ખાલી નથી શું કેમ કે જેલું ભેરું છે ફેમિલી. તો આ બધા હેન બેઠા અમારા ભાભી સૌજીભાઈ અમારા શીલુભાઈ મલબહેન મારા મમ્મી ની આવેલા છે ફેમિલી. આ ડબો પાણી પીરું કા સૌજીભાઈ? હા શેતુ ભાભી આવેલા આવે ને ફેમિલી ના હેન ઠેર પાણી એ તો મારા મમ્મી ને આવે છે. તો અમે હેન ફેમિલી કસલ્યું જ આ છે ફેમિલી શીલુ ભાભી પકડે છે મસ્ત મતાની કસલ્યું બરાબરમાં સાઈ સૌજીભાઈ સામજીભાઈ બે વાગેલા હતા. તો સન ફેમિલી અમે બધાને લાગી હતી ભૂખ ફેમિલી અડધા ઘરે ખાવા અડધા લાવવાનું ભાત લે પાણી બાટલા ભરી ભરીને લાવતા શું કે લાડુ શાક નીકળી જશે ને તારે એમ તમને કંકોત્રી સળકે દેવા એવા હતા અમે આવજો એમ. તો એવું છે ફેમિલી. તો ચાલો બધા બ્લોકમાં બના રહ્યો. તો મિત્રો આમાં આપણે એક વેખો પકડી લીધો છે. જુઓ જુઓ ગાઈસ મોટો બધી વેખું છે. તમને બતાવી નહીં કેમ કે ફોન છે અહીંયા પીડ્યો હો ને ઠેઠ આપણે ઓલા ખૂણે પકડવા ગયા ને તો ઘણો ખરો ખાડા ખાલી થઈ ગયો છે ને અહીંયા અમારા ભાભી કંઈક ખાડા ઉલસે છે. સૌથી ભાઈ જોવા જાય છે પાણી આવ નહીં આવે એમ તો આમાં માહિલા હવે ફળકવા માંડ્યા છે. હવે જુઓ કંઈ ઘટે નહીં. તો ચાલો આમાં એક વેખું છે બીજી મચ્છી પકડી હવે તમને બતાવીશું. સૌથી ભાઈ હલાવે છે ફાઇનલી જો એટલું ખાલી થઈ ગયું છે. આગળ ઘૂમરી પડશે એટલે બીજા હવે ભૂખ લાગી જાય અમને તો ઘરે જઈએ. હવે એટલું ખાલી થઈ ગયું છે તો અમે એટલે જઈએ. ફેમિલી આપણે ગયેલા હતા ઘરે તો ઘરેથી ફેમિલી પાસે આપણે આવી ભાગ્યા છીએ પાછા દરિયામાં મચ્છી પકડવા. તમારા ભાભી બધા લાવ કા હા તો અમે જઈએ છીએ બધા કચલા પકડે ઘણા બધા કચલા હશે પણ તમને બતાવી દઉં છું બધા ગ્રુપમાં બના રહેતો તમને પણ મજા આવશે જોવાની કેટલા કચલા પકડશું એમ. સૌજીભાઈ બધા વે જશે આમાં એક આવો હોય ને કેડો જઈ છીએ મેં આગળ બતાવીએ શીતલબેન ફેમિલી શાક પકડતા છે. ઓહો આખું ખાલી થઈ જાય ભાભી આજ તો મળી જાય કા કચલા એવું છે. તો સારા ફેમિલી ના તો નાદીન મચ્છી તમને દેખાડતો તો બધા બ્લોકમાં બનાવી દેજો. ઓ ભાઈ એટલું ખાલી થયું હવે ખાલી નહીં થયું પાણી મૂકી ગયું ભાઈ. પાણી મૂકી દીધું કાકુરજી ભાઈ. હવે એટલું પાણી બધું ભરેલું ન ખાલી થયું. હવે કાલે આવશું. હાલો તો વિડીયોમાં બિના તો ત્યાં લગન તમને જોવાની મજા આવશે. હવે કંઈક શાક તો કાઢવા જવું છો હજી આપણે મેઢા ખોદવા તો ચાલો તમને દેખાડીએ. હું ગુરુજી ભાઈ ખાલી ન છું ને અમારે સૌથી ભાઈ થોર નાખવાનું કામ શરૂ કરી તરી જાય છે એમ કે માહલ્યો તરી જાય સાકોઈ ની તરી જાય એટલે પણ મામા સૌજીભાઈ કાપી નાખ્યા પટલા કરે તરે છે માહલ્યો તરે છે એમ તા માહલ્યો નથી આ છે થોર અમાર સૌજીભાઈ કેટલી થોર કાપી નાખવાનું કેટલું આ તો કઈ ઉરસાણું નહીં આમ જો અમાર તો મહેનત ફેરવી અને અમાર સીલો ભાભી જો આ બેઠા એટલેથી કાપીને થોર ભેગા કર્યા છે. અહીંયા તો ઢીગલા થઈ ગયા. અહીંયા કાપીને પાછા ઓલા પણ એવી ગયા. સૌજી ભાભી સૌજી છે સામજી છે ધનજી છે શીલુ ભાભી છે ને એક કુરજી છે અને એક છે બે ત્રણ સારે સાર છે. કેટલો મહેનત કરી જોઈ છે ને પણ ખાલી જો અમે એકલો થોર કરી નાખ્યો જોવો તમે કેમ થોડા પાણી ઉસકાવી ગાઈસ. કાંઈ નહીં એવું કા મહેનત ફેલમાં જ તો ગાઈસ અમારી મહેનત ફેલમાં જ એમ તો મેં કેટલો થોર નાખ્યો પછી કંઈ તરતું જ નહીં બોલો. એક ગોવિંદરો ધીરો ખાલી જો તમે હાલો તો વિડીયોમાં ઠેઠ લગન બિના રહે જોવાની મજા આવશે. હું કરીએ
એવું છે તો બધું નખું છે પણ લાટ શાક નથી અડધામાં કેટલું શાક આવેલું છે તો શું કહેવાય શાક પકડવાનું સારું બીજાન છે મારે તો છે બધું બ્લોકમાં બનાવ્યો ઠેકલા કરતી મજા આવશે તમને જોવાની મજા આવશે પછી ગાય હવે ભાઈ ઘેરે તો આમાં ડોલમાં શાક છે તમને ઘરે જઈને બતાવીશું એટલું કંઈક શાક છે વિડીયો તમને બતાવીશું ફાઇનલી જો એટલું કંઈક શાક આવી ગયેલું છે એક પેકું છે થોડાક ગોંદરા ને ભૂંદડા ને કહ્યું એટલું આવ્યું છે હાલે તો વિડીયોમાં બને રહેજો ફાઇનલી મિત્રો હવે આપણે શાકભાગ તમને બતાવી દીધું ફ્રેશ થઈ જશે નાઈ નહીં થશે તો હવે આપણે જવાનું છે શેળવો હારો કરવા આવડી મોટી શાકું લઈ લીધી છે ને આગળ થાય શેળવો હારો કરવા હાલો તો વિડીયોમાં બનાવ્યો છે એટલે કેમ શેળવો હારો કરી કેમ કાપીએ તો હાલો આપણે જઈ કાના કાકાને ઘરે શેળવો લઈએ શેળવો તો ના છે ઓલરેડી આપણે ખાલી શાકું લઈને જવાનું કટિંગ કરવા માટે ખાલી કટિંગ જ કરી દેવાનું છે કાના કાકા કરી ગયેલા તો શેળવાનો ખાંગડો થઈ ગયેલો હે તો સેદલ બનાવવા ઘા છે ભીંગડા પાડી પણ નહીં પડતા કેમ કે બરફ થઈ ગયેલો છે ને એટલે ભીંગડાઈ નહીં પડતા ગાઈસ વિડીયોમાં તમે બન્યા રહો તો તમને મજા આવશે જોવાની નવા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહો હાલો તો વિડીયોમાં બન્યા રહો ફાઇનલી જો ગાઈસ થઈ ગયું છે રિપેર જો મસ્ત મજાના કટકા કર્યા છે એક નંબર કાંઈ ઘટે નહીં ટીસમાં સેજલબેને અમારા કટકા કર્યા છે કાંઈ ઘટે નહીં ડાયરેક્ટ કોના કરના શાકુને ના ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું બીજા વિડીયોમાં